SLP ન્યૂઝ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપને જાણી મકવાણા। પ્રસારિત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ ટોળા સાથે પરિવારના ઘરે હુમલો કરતા વિવાદ। સીસીટીવી સામે આવતા પોલીસે કર્યો ગુનો દાખલ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ સામે કરેલો 150 કરોડનો માનહાનિનો દાવો કોર્ટે ફગાવ્યો। 75,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ન ભરી હોવાના આક્ષેપ। ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની રંગત જામી। મોડી રાત સુધી લોકોની લાંબી કતારો। ભરૂચમાં નર્મદા એપાર્ટમાં ભૂતિયા ટ્રેન નિહાળવા નિઃશુલ્ક હોવાના કારણે મોડી રાત સુધી લોકોની લાંબી કતારો। જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ સામે કરેલો 150 કરોડનો માનહાનિનો દાવો કોર્ટે રિજેક્ટ કર્યો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા કે જેઓ સતત બીજી વખત કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા છે, પડી ભાંગેલી કોંગ્રેસને ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ નિખિલ શાહ સામે સોશિયલ મીડિયા પર વધુ પડતી પોસ્ટ મૂકવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને નુકસાન થતું હોય અને તેમની માનને હાનિ થતી હોવાના આક્ષેપ સાથે પ્રથમ યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ નિખિલ શાહ સામે 150 કરોડની નોટિસ ફટકારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે વકીલ મારફતે ભરૂચ નામદાર પ્રિન્સિપલ જજ કોર્ટ સમક્ષ 150 કરોડનો દાવો 9/4/2024ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર દાવો નામદાર પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા સ્ટેમ્પ ડ્યુટી ખૂટતી હોવાના આક્ષેપના પગલે કોર્ટે પણ 1 મહિનાની મુદતે સમગ્ર દાવાને રિજેક્ટ કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે। ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યએ ટોળા સાથે પરિવારના ઘરે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી નિર્લિપ શાહે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમો ઘરે હતા અને સોસાયટીના રહીશોએ સોસાયટીમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સિદ્ધિ વિનાયક સોસાયટીના ગેટ ઉપર જ વાસિયા પરિવારની તકતી લગાવી હોય તે બાબતે સોસાયટીના રહીશો અજાણ હોય તે બાબતે એક મીટિંગ થઈ હતી, જે અંગેની રીસ રાખી ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગરાજ વાસિયા તેના મળતિયાઓના ટોળા સાથે ધસી આવી તેમના ઘરે પહોંચી ઘરના ગેટ ખોલી સાયકલ ઊંચકી અને તોડફોડ કરવાના પ્રયાસો કર્યા હોય, ગાળાગાળી કરી હોય, ભારે ધીંગાણું મચાવ્યું હોય તેવા દ્રશ્યો ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હોય, જે ફૂટેજના આધારે સી ડિવિઝન પોલીસ મથકના વિડીયોમાં દેખાતા ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય અને હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ સહિતની વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે।
સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા કરવા માંગ કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના સભ્યોએ દ્વારા એક આવેદનપત્ર સુપ્રત કરાયું, જેમાં આક્ષેપ કરાયો છે કે ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સ્થાપક નથી, પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન, કરુણા, સમાનતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો માર્ગ બતાવ્યો. તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે. આ મહાન નાયકની બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1979માં બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી અને જૈન સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે, પરંતુ બુદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા ફાળવવામાં આવી નથી. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા આપવા સાથે 7 જેટલી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આપી છે. મારું નામ મનહરભાઈ છે અને હું ભરૂચ જિલ્લાના માસોડ ગામનો વતની છું. અને આજ રોજ સરકારશ્રી પાસે અમે એક આવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની અંદર બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે. તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે, કારણ કે આજના દિવસે બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ આપણા દેશને બૌદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે, તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ હવે જાહેર કરવામાં આવે. નર્મદા નદી કાંઠે મૃતક અવસ્થામાં નવજાત શિશુ મળી આવ્યું હતું. અંકલેશ્વરના દક્ષિણ છેડે નર્મદા મૈયા બ્રિજ નજીક કાંઠા ઉપર કાદવ કિચડના સામ્રાજ્ય અને લીલા ઘાસ વચ્ચે કાપડ વડે લપેટેલું નવજાત શિશુ મળી આવતા બાબતની જાણ સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી નવજાત શિશુનો મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આખરે નવજાત શિશુ કોનું છે, કોણે કયા કારણોસર ફેંકી ગયું છે, ફેંકવાનું કારણ શું તે દિશામાં તપાસ કરતા નવજાત શિશુના શરીરે સેવા યજ્ઞ સમિતિના ટાઇટલવાળા કપડાં હોય અને સેવા યજ્ઞ સમિતિ સિવિલ હોસ્પિટલ સહિત અલગ અલગ CHC સેન્ટરો ઉપર સગર્ભા મહિલાઓને કીટ પહોંચાડતા હોય છે, પરંતુ નવજાત શિશુના શરીર ઉપર સેવા યજ્ઞ સમિતિના ટાઇટલવાળું જબલું કોણે આપ્યું છે અને કેવી રીતે અને શું સગર્ભા મહિલાએ કોઈપણ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી કે કેમ તેવા અલગ અલગ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ નવજાત શિશુની માતા મળી આવ્યા બાદ જ સમગ્ર કૌભાંડ સામે આવી શકે છે. વાગ્યાના સુમારે અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ. હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બુદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે વાડી અને શૈક્ષણિક સંકુલનું અનાવરણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની રચના થયા બાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘડવૈયાઓને સમાજની એક વાડી બનાવવાનો વિચાર આવ્યો હતો, જેથી સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓએ દાન મેળવી જમીન લઈને વાડી બનાવવાની તૈયારીઓ કરી હતી, જેમાં તે સમયના સ્વર્ગસ્થ મગનભાઈ પરમાર ઉમરાજવાડાના અધ્યક્ષપણા હેઠળ સમાજની વાડીની જગ્યાની શોધખોળ ચલાવી હતી. બાદમાં ચાવજ મુકામે ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ પરમાર અને ભરૂચના ભમાસા ધનજીભાઈ પરમાર દ્વારા તે જમીનનો સોદો કરી આ ત્રણેય પ્લોટનો દસ્તાવેજ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચના નામનો કર્યો હતો, જેમાં ધનજી પરમારે પણ એક પ્લોટની બાકીની રકમ ચૂકવી હતી. ત્યારબાદ સંત સવૈયાનાથ ઝાંઝરકા ગાદીપતિ 1008 મહામંડલેશ્વર મહંત શંભુનાથ બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઝાડેશ્વર તાલુકા પંચાયતના અરવિંદ વાઘેલા તરફથી મળેલી ગ્રાન્ટમાંથી અને દાતાઓએ આપેલા દાનમાંથી વાડીના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી પૂર્ણ કરાઈ હતી, જેથી આ વાડી અને શૈક્ષણિક સંકુલ સમાજ માટે ઉપયોગી બને તે માટે 31મી ઓગસ્ટના શુભ દિને તેનું અનાવરણ વિધિ અને યજ્ઞ ભરૂચના ભામાસા અને સામાજિક કાર્યકર્તા મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુ પરમાર, નગીન પરમાર, રમેશ પરમાર અને દીપક પરમાર સાથે મોટી સંખ્યામાં દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે
આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, ખાસ કરીને પાયાના કાંતિભાઈ છે, નગીનભાઈ છે, રાજુભાઈ છે, દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગનભાઈ અને બધી જ ટીમ જે ભરૂચ જિલ્લાની, એ લોકોના અથાગ પ્રયત્નથી આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક વણકર સમાજની વાડીનું લોકાર્પણ થયું છે. આ તબક્કે હું કહી ના કહેતા પણ મારા વલકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. લલ્લુભાઈ ચકલામાં ગણેશજીની આરતી મહાનુભાવોએ કરી હતી. લલ્લુભાઈ ચકલા ગણેશ યુવક મંડળમાં ગણેશજીની વિશેષ આરતી કરવામાં આવી હતી. મહાઅનુભવ તરીકે ભગવાન શ્રી ગણેશ મહાઆરતીમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહામંત્રી રાહુલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના ભરૂચ નગરના અધ્યક્ષ હેમંત જાદવ, ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા તથા સ્થાનિક ડોક્ટર કૃણાલ બેંકર સહિત ભરૂચ શહેર ભાજપના મંત્રી સુભાષ વસાવા, આદિવાસી સમાજના આગેવાન દર્શન વસાવા, એસએનપી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર દિનેશ મકવાણા, આજની નારીના સંધ્યાબેન માછી, લલ્લુભાઈ ચકલાના સામાજિક અગ્રણી મહિલા વૈશાલીબેન જાદવ, આદિવાસી સમાજના આગેવાન મહેન્દ્ર વસાવા, દરેક આમંત્રિત મહેમાનોએ ભગવાન શ્રીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. तीर्थ सहु साधुने चरणे, तीर्थ सहु साधुने चरणे, गंगा जमुना रेवा आनंद मंगल करो आरती. कहे प्रीतम और गोयण साधो, कहे प्रीतम और गोयण साधो, बापानी सेवा आनंद मंगल करो आरती. गणपति बापानी सेवा प्रेम धरीने मारे मंदिरे पधारो, प्रेम धरीने मारे मंदिरे पधारो, सुंदर सुखड़ा रेवा आनंद मंगल करो आरती. गणपति बापानी सेवा संत मरे तो महासुखदाय, संत मरे तो महासुखदाय. ભરૂચમાં ગેલાની ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ સાથે તેજસ્વી કારલાઓ અને વડીલોનું સન્માન કરાયું હતું. ભરૂચ એસપી કચેરી નજીક ગેલાણી ગ્રુપ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મહાપ્રસાદીનું આયોજન કરવા સાથે ગણપતિ આયોજનમાં સહકાર આપનારા સેવાભાવી કાર્યકરો અને ગણપતિ સ્થાપના કરવા માટેની રચના કરનાર તથા સ્થાનિક વડીલોનું તેમજ ધોરણ 1 થી 12 ના સારા પર્સન્ટાઇલ લાવનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં એસએનપી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર દિનેશ મકવાણા, સંધ્યા માછી સહિત તેમની ટીમનું પણ વિશેષ બહુમાન કરાયું હતું અને સ્થાનિક આગેવાનો તથા આદિવાસી સમાજના મસીહા હેમેન્દ્ર કોઠીવાલાએ પણ વિવિધ મહાઅનુભવોનું સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું અને શિક્ષણ જગતમાં બાળકોને પ્રોત્સાહિત કરવાનું પણ કામ હેમેન્દ્ર કોઠીવાલાએ કર્યું હોય, જેથી સ્થાનિકોએ પણ તેઓનો આભાર માન્યો હતો અને આવું કામ કરતા રહે અને લોકોમાં ઉત્સુકતા રહે તેવું કામ કરતા રહે તેવી શુભકામનાઓ પણ હેમેન્દ્ર કોઠીવાલાને પાઠવી હતી.
નગર સોસાયટીમાં કાલા સાયાની થીમ આકર્ષણ જમાવી રહી છે. ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવમાં પણ વિવિધ થીમો આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ વખતે સૌથી વધુ ડરાવના થીમ જોવા મળી રહી છે અને તેમાંય કાલા સાયાની થીમ લોકોમાં આકર્ષિત બની રહી છે. ભરૂચના શક્તિનાથ નજીકની આનંદનગર સોસાયટી નજીક પણ ગણપતિની સ્થાપના સાથે કાલા સાયા નામની થીમ ઊભી કરવામાં આવી છે, જેમાં ડરાવના ચિત્રોના પ્રદર્શન સાથે લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. કાલા સાયામાં અલગ અલગ પ્રકારના ભૂતના વેશમાં પંડાલમાં આવતા લોકોને ડરાવી મનોરંજન પૂરું પાડી રહ્યા છે, જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ નવનિર્માણ સેના દ્વારા પંચમુખી ગણેશજીની સ્થાપના કરાઈ છે. જાડેશ્વર રોડ ઉપર જ્યોતિનગર નજીક આઇનોક્સ પાસે ભરૂચ નવનિર્માણ સેના દ્વારા એક વિશેષ મહેલ જેવો પંડાલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં પંચમુખી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને આ થીમ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મોડી રાત સુધી લોકો આ થીમને નિહાળવા ઉમટી રહ્યા છે અને સાથે મહાનુભાવોનું ગણપતિના ખેસ સાથે સ્વાગત કરી તેઓને આવકારવામાં પણ આવી રહ્યા છે. સાથે આ નવનિર્માણ સેના દ્વારા અનેક સેવાભાવી કાર્યો પણ કરવામાં આવ્યા છે અને એટલે જ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે તેઓ દર વર્ષે ગણેશજીની વિવિધ થીમો રજૂ કરી ભરૂચવાસીઓને ઉત્સુક કરી રહ્યા છે. ગણપતિ બાપ્પા મોરયા. अरे तुम्हाला सणबण आवडतं पण आम्हाला आमच्या बाप्पाचं आगमन आवडतं. ભરૂચના કોઠી રોડ પર દશાવતારની થીમ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં કોઠી રોડ ઉપર ગણેશ મહોત્સવમાં દર વર્ષે અલગ અલગ થીમો રજૂ કરવામાં આવે છે અને આ વર્ષે પણ લોકોમાં જાગૃતતા આવે તેવી થીમો રજૂ કરવામાં આવી છે. આ વખતે 10 અવતાર દેવી દેવતાઓના
હોવાની થીમ રજૂ કરવામાં આવી છે, જેમાં બલિરાજા, ગૌતમ બુદ્ધ, કૃષ્ણ ભગવાન અને વિવિધ દેવી દેવતાઓ 10 અવતાર અંગે માર્ગદર્શન આપતી થીમ રજૂ કરવામાં આવી છે. અને આ થીમે નિહાળવા માટે પણ મોડી રાત સુધી સમગ્ર ભરૂચ શહેરમાંથી લોકો ઉમટી રહ્યા છે. અને આ થીમ નિહાળી લોકોમાં ધાર્મિકતા આવે તથા દેવી દેવતાઓ અંગેનું માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો હોવાનું પણ સ્થાનિક આગેવાન રાજેશ ચૌહાણ સહિત તેમની ટીમોએ કહ્યું છે. नाद निनाद लारे गणपति बाप्पा मोरया. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. मत्स्यावतार. भगवान विष्णु ने सृष्टि को बचाने के लिए मत्स्यावतार लिया था. सती के आदि राजा सत्यव्रत के हाथ में स्नान करते समय एक छोटी सी मछली आई. देखते ही देखते वह मछली बहुत बड़ी हो गई. राजा ने मछली को अपने मूल रूप में आने की विनती की, पर वहां चतुर्भुजधारी भगवान विष्णु प्रकट हुए. उन्होंने राजा सत्यव्रत को सृष्टि नष्ट होने के बारे में बताया और यह भी बताया कि उस वक्त राजा को क्या करना होगा. अवतार. धर्म ग्रंथों के अनुसार भगवान विष्णु ने कोई यानी कछुए का अवतार लेकर समुद्र मंथन में सहायता की. जब समुद्र मंथन के समय मंदरांचल पर्वत कोई आधार न होने के कारण समुद्र में डूब रहा था, तब यह देखकर भगवान विष्णु ने विशाल सूर्य यानी कछुए का अवतार धारण किया और समुद्र मंथन में मंदरांचल के आधार बन गए. कछुए की विशाल दृष्टि पर मंदरांचल तेजी से डूबने लगा और इस प्रकार समुद्र मंथन संपन्न हुआ. बुद्ध अवतार. पुराणों के अनुसार बौद्ध धर्म के प्रवक्ता गौतम बुद्ध भी भगवान विष्णु के अवतार थे. पुराणों में वर्णित भगवान बुद्ध देव का जन्म इक्ष्वाकु वंशीय क्षत्रिय शाक्य कुल के राजा शुक्रोदम के घर में हुआ था. भगवान बुद्ध ने लोगों को मध्यम मार्ग का उपदेश किया. उन्होंने अहिंसा पर बहुत जोर दिया है. उन्होंने यज्ञ के साथ पशु बलि की बहुत ही निंदा की है. નર્મદા એપાર્ટમેન્ટમાં ભૂતિયા ટ્રેન નિહાળવા નિઃશુલ્ક રહેતા મોડી રાત સુધી લોકો કતાર જમાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં અનેક ડરાવના થીમો રજૂ કરવામાં આવ્યા છે. તેવામાં ઘણી થીમોમાં તો રૂપિયા વસૂલવામાં આવે છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો થીમ નિહાળી શકતા નથી. પરંતુ ઘણા માતા પિતા બાળકોની જીદના કારણે રૂપિયા આપવા મજબૂર થતા હોય છે. પરંતુ સાચા અર્થમાં શ્રીજી મહોત્સવ લોકો નિહાળી શકે અને તેમનામાં રહેલો ડર દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે નર્મદા યુવક મંડળ એટલે કે નર્મદા એપાર્ટમેન્ટ જૂની મામલતદાર કચેરીની સામે યુવક મંડળોએ છેલ્લા 3 મહિનાની મહેનતથી
ભૂતિયા ટ્રેન બનાવી આજે લોકો માટે નિઃશુલ્ક રીતે ખુલ્લું મૂકવામાં આવતા સંધ્યાકાળથી મોડી રાત સુધી લોકો આ થીમને નિહાળવા માટે મોડી રાત સુધી લાંબી કતારો જમાવી રહ્યા છે. આ થીમ નિહાળી લોકો પણ ગત વર્ષે સુરતમાં જે ભૂતિયા ટ્રેન હતી તેવી જ થીમ નર્મદા એપાર્ટમેન્ટમાં હોવાનો અનુભવ કરી પોતાની વેદનાઓ પણ રજૂ કરી રહ્યા છે. તો ઘણા લોકો તો દરરોજ જ આ થીમ નિહાળતા હોવાનું પણ મંતવ્ય આપ્યું હતું. જય ગણેશ. નર્મદા યુવક મંડળ ઇન્ડિયન ગ્રુપ દ્વારા જે ભૂતિયા જંકશનનો શો બનાવવામાં આવ્યો છે તે ખરેખર જોવા જેવો છે. ખાસ કરીને તો આ શો એ વિના મૂલ્ય છે, જેથી ગરીબ અને મધ્યવર્ગી લોકો છે તે પણ તે ખાસ કરીને મનોરંજન માણી શકે અને તેમનો ડર દૂર થાય તેવો આ શો બનાવવામાં આવ્યો છે. હું અત્યારે પોતે આ શો જોઈને આવી છું. તમને પણ આ શો જોવા જેવો અને ખૂબ મજા આવશે, તેથી જોવા જરૂર આવજો. આ શોમાં તમે બેઠા, તમને એવું લાગ્યું કે ખરેખર તમે ટ્રેનમાં બેઠા જેવો તમને ફીલ થયું? ખરેખર એની જવાની એન્ટ્રી પણ ટ્રેનના ડબ્બામાં આપણે કેવી રીતે અંદર જઈએ તેવી એન્ટ્રી બનાવવામાં આવી છે. ટ્રેનના ડબ્બા પણ એવા છે, ટ્રેનના ડબ્બામાં જ્યારે ભૂત બાજુમાં બેઠું હોય ને એવા ભૂત બનાવવામાં આવે છે જે ખરેખર ડરી જવાય એવા છે. સંગીત અને સાઉન્ડ સિસ્ટમ પણ તે ટ્રેનની જેમ, ટ્રેનનો અવાજ પણ એવો, સાથે ભૂતનો અવાજ પણ મિક્સ, એટલે ખૂબ જ મનોરંજનના આનંદપૂર્વકનો રેજ રાખેલો છે. તમે લાઇટિંગ અને સાઉન્ડની ક્યાં મજા આવી મને જણાવો. જ્યાં ટ્રેનની વચ્ચે જતા હતા ને તઈ એકદમ મજા આવી અને બધા પીવડાતા કરી ખરા બીક બી લાગી પણ મજા આવી ગઈ. એકદમ અમેઝિંગ શો હતો. ક્વેશ્ચન તમને એવો છે કે તમે અંદર શોમાં ગયા તો તમને ફોટો ક્યાં બીક લાગી તમે મને એ ખાલી જણાવો. શરૂઆતમાં એન્ટ્રન્સમાં જ બીક લાગે એવું છે. એન્ટ્રન્સ થી 2 મિનિટ સુધીનો જે રસ્તો છે એમાં બીક લાગે એવું જ છે. પછી પણ હોલમાં પણ બીક લાગે એવું જ છે. ટોટલી હોરર. જય ગણેશ. નર્મદા યુવક મંડળ ઇન્ડિયન ગ્રુપ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ જોઈ રહ્યા છો કે અમે ગયા વર્ષથી જે અમે કલ્કી અવતારની જે થીમ લઈને આવ્યા હતા એની ભવ્ય સફળતા બાદ આ વખત અમે એક નવો કન્સેપ્ટ અમે લઈને આવ્યા છે જે ભૂતિયા જંકશન કરીને અમે કન્સેપ્ટ લાવ્યા છે. એ કન્સેપ્ટ આખો અલગ છે, કારણ કે અવારનવાર દરેક મંડળ જે છે ગ્રુપના શો કરતા હોય છે, પણ આ વખતે અમે થોડું કંઈક યુનિક થીમ લઈને આવ્યા કે જેથી પબ્લિકને મજા આવે. નહીં તો બી કાલે લગભગ 1500 થી 2000 થી પબ્લિક અમારે ત્યાં અહીંયા આવીને ગયા છે. લોકો અંડારાથી આવ્યા છે, કોઈ ઝઘડિયાથી આવ્યું છે, કોઈ હાંસોદથી આવ્યા હતા. મતલબ દૂરથી ભક્તો બધા અહીંયા શો જોવા આવે છે. અને અમારું જે ભૂતિયા જંકશનનો જે અમે શો છે અમે વિના મૂલ્યે રાખ્યો છે, તદ્દન ફ્રી રાખ્યો છે, એટલે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે એની અમે સંપૂર્ણપણે જવાબદારી અમે કરી છે અને કોઈ પણ પબ્લિકને સેટ પણ તકલીફ નથી પડી. અત્યાર સુધીમાં કેટલા લોકો આવીને શો જોઈ ગયા છે, બધાને શો અમારો ગમ્યો છે. અમે આશા કરીએ છીએ કે ભરૂચની તમામ ધર્મભાઈ જનતાને અમારા શો નિહાળવા માટે અમે ભાવભીને આમંત્રણ પાઠવીએ. કયો વિસ્તાર છે અને ક્યાંથી ક્યાં આવે છે? અમારું એડ્રેસ છે રામનગર નર્મદા એપાર્ટમેન્ટ, કોટ રોડની સામે ભરૂચ. ભરૂચ નબીપુર સર્વિસ રોડ બિસ્માર બનતા ટ્રક ફસાઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં માર્ગોની હાલત અત્યંત દયનીય બની છે. ખાસ કરીને નબીપુરથી ભરૂચ તરફ આવતો સર્વિસ રોડ એટલો બધો બિસ્માર બની ગયો છે કે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે. આ વિસ્તારમાં ખાસ કરીને આ જ બિસ્માર સર્વિસ રોડ પર એક ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રક ખાડામાં ફસાઈ જતા પાછળથી આવતા વાહનો ભટકાઈ ગયા હતા. સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં ન આવતું હોવાનો આક્ષેપ થયો છે. શું નામ છે તમારું? કિરીટભાઈ. કિરીટભાઈ ક્યાંથી ક્યાં જતા હતા? મોડાસાથી મુંબઈ જાઉં છું. તો શું થયું છે અહીંયા તમારે? આ રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછો મારે. એવડા ખાડા પડી ગયા છે તો મારા બે જોટા અંદરના ખૂચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે. જોટો ફરવા લાગ્યો છે, જેથી કારણે ક્રેન સિવાય આ નીકળે એમ નથી. બરાબર, તો મારી સરકારને એવી વિનંતી છે કે ઝટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી રહે, એવી મારી વિનંતી છે. ભરૂચમાં ઠેર ઠેર 3G સાથે અવનવી થીમો આકર્ષણ જમાવી રહી છે, જેની કેટલીક ઝલકો અત્રે પ્રસ્તુત છે.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ ટોળા સાથે પરિવારના ઘરે હુમલો કરતા વિવાદ. સીસીટીવી સામે આવતા પોલીસે કર્યો ગુનો દાખલ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ સામે કરેલો 150 કરોડનો માનહાનિનો દાવો કોર્ટે ફગાવ્યો. 75,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ન ભરી હોવાના આક્ષેપ. ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની રંગત જામી. મોડી રાત સુધી લોકોની લાંબી કતારો. ભરૂચમાં નર્મદા એપાર્ટમાં ભૂતિયા ટ્રેન નિહાળવા નિઃશુલ્ક હોવાના કારણે મોડી રાત સુધી લોકોની લાંબી કતારો. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.